શું તમને હાથમાં ઝંઝણાટી આવે છે અથવા હાથમાં દુખાવો થાય છે અને તમને બીજી ગરદનમાં તકલીફ થાય છે કે માથું સતત દુખાયા રાખે છે, તો આપણા પાસે એક પેશન્ટ છે જેમને પહેલાં આપણા પાસે હમણાં ડાયાબિટીસનો પ્રોગ્રામ, ફિટનેસ પ્રોગ્રામ જોઈન કર્યો. એનાથી પહેલાં એમને દુખાવા હતા અને એમનું આપણે અનુભવ સાંભળીએ કે એમને 1 મંથમાં શું ડિફરન્સ આવ્યું અને શું એમને તકલીફ હતી. મારે ફ્રોઝન શોલ્ડર હતું, એટલે પછી એ જ અમારા રિલેટિવે કીધું હતું કે તમે અહીંયા આવો, એટલે એ મને પોતે લઈ આવ્યા અહીંયા. ને પહેલી જ વારમાં મને ફરક લાગો, બીજા દિવસથી જ મને ઘણો ફરક લાગો. શું ફરક લાગો કે જે મારા હાથ પણ ઊંચા નહોતા થઈ શકતા, એમાં થોડોક ફરક આવ્યો. અને પ્લસમાં કેવી રીતે મારા હોઠ ચોટી જતા હતા કે હું બોલી ન શકતી, મને વારે ઘડી પાણીની જરૂરત પડતી, કે એ કેવી રીતે થતો, શું હતો પ્રોબ્લેમ, એ મને ક્યાંય ખબર નહોતી પડતી કે શેના કારણે થાય છે એમ. એટલે મને તમે જે ટ્રીટમેન્ટ એક જ દિવસ આપી, એકદમ લાઇટ આપી જી, એમાં મારા બીજા દિવસથી જ મને ફરક લાગવા માંડ્યો કે મારા હોઠ સુકાવાના બીજા દિવસે જ બંધ થઈ ગયા. હા, એમાં મને ઘણો જ ફાયદો થયો. એ મને ખબર નથી પડતી કે શેના કારણે હતો, તો એ કાંઈક નસ એવી દબાતી હતી કે તમે જે નસ એકદમ વ્યવસ્થિત પકડીને મને એકદમ પ્રેમથી જે ટ્રીટમેન્ટ આપી, એમાં મને ઘણો જ ફાયદો થયો. મારા હોઠની પ્રોબ્લેમ ઘણી દૂર થઈ ગઈ. આજ દી સુધી મારા હોઠ નથી સુકાણા. હવે જે પ્રોબ્લેમ મને ઘણા ટાઈમથી હતી કે હોઠ ઘડી ઘડી સુકાઈ જતા હતા અને હું બહુ હેરાન રહેતી હતી. મારા રિલેટિવ આજુબાજુ બેઠા હોય ને મારા માટે પાણીની બોટલ લઈને બેઠા છું કે હમણાં હોઠ સુકાઈ જશે તો આને કાંઈક થઈ જશે, પણ એ મારી પ્રોબ્લેમ હવે દૂર થઈ ગઈ. એના માટે હું તમને ઘણો જ થેન્ક યુ કહું છું કે મને ઘણો જ ફાયદો થયો છે એનાથી. જેમ તમે જોઈ શકો છો કે ફિઝિયોથેરાપી એક એવી વસ્તુ છે કે જે ઘણા વર્ષોથી નિદાન નથી થઈ શકતું. એમનામાં કેસમાં એક મસલ્સ એમના ટાઈટ થઈ ગયા હતા, એના કારણે એમને નર્વ દબાતી હતી અને વારંઘડી એમના હોઠ સુકાઈ જતા હતા. આપણા પાસે ફક્ત એક જ દિવસની અંદર જ જે ટ્રીટમેન્ટ હતી એમનું નિદાન પણ થઈ ગયું, એમનું ડાયગ્નોસિસ પણ થઈ ગયું પ્રોપર, અને ફર્સ્ટ ડેના ટ્રીટમેન્ટથી જ એમને ફરક જણાવવા માંડી ગયું. સાથે સાથે એમને પગમાં પણ તકલીફ હતી, એના માટે પણ આપણા પાસે ટ્રીટમેન્ટ કરાવી અને ફક્ત 1 મંથની અંદર જ એમને કેટલા વર્ષોનો જૂનો દુખાવો અને જે તકલીફ થતી હતી, પહેલાં વારંઘડી કપડાં સુકાવવામાં એમને તકલીફ થતી હતી, એ હવે બધી દૂર થઈ ગઈ છે અને એમનો અનુભવ એટલો પોઝિટિવ રહ્યો છે. તો તમને એવી કોઈ તકલીફ હોય, તમારા કોઈ રિલેટિવને એવી તકલીફ હોય, તો ચોક્કસપણે આપણા ખત્રી ફિઝિયોથેરાપી ક્લિનિકનું તમે એડ્રેસ આપજો અને એમના સાથે વિડીયો શેર કરજો અને વધારે ઇન્ફોર્મેશન લેવા માટે નીચે આપેલા નંબરને સંપર્ક કરજો. થેન્ક યુ.